हेलो फ्रेंड्स, नमो नमः, सुप्रभातम। आज આપણે આ સમાસ જે આગળ આપણે તત્પુરુષ એના 3 પ્રકાર અને 2 વિડીયો બનાવ્યા હતા. તત્પુરુષના 3 પ્રકાર. પહેલું વિભક્તિ તત્પુરુષ, 2 ઉપપદ તત્પુરુષ અને 3 નન્ન તત્પુરુષ. અને દ્વંદ્વ સમાસના 3 પ્રકારો: ઇતરેતર દ્વંદ્વ, સમાહાર દ્વંદ્વ અને એક્સેસ દ્વંદ્વ. દ્વંદ્વ સમાસમાં તમે પરીક્ષામાં ખાલી દ્વંદ્વ સમાસ એવું લખશો તો પણ ચાલશે. 8મામાં ફક્ત દ્વંદ્વ હતું એટલે પ્રકાર લખવો જરૂરી હતો. તત્પુરુષમાં વિભક્તિ તત્પુરુષમાં ષષ્ઠી તત્પુરુષ છે કે સપ્તમી તત્પુરુષ છે એ લખવું જરૂરી છે. અને સૌથી વધારે પાઠ્યપુસ્તકમાં ષષ્ઠી તત્પુરુષ સમાસના ઉદાહરણો આપેલા છે, દરેક પાઠમાં છે. કારણ કે ષષ્ઠી એટલે સંબંધ. કુલ વિનાશનમ, કુળનો વિનાશ કરતા. યદુકુલ, યાદવોનું કુળ. કુરુકુલ, કૌરવોનું કુળ. ચાતક શિશુ, ચાતકનું બચ્ચું. રાજકુમાર, રાજાનો કુમાર. નદી સલીલે, નદીના પાણીમાં. આમ ષષ્ઠી તત્પુરુષનો જ વધારે પ્રયોગ થયો હોય. હવે આજે આપણે કર્મધાર્ય અને બહુરીહી. અભ્યાસ 5 તમારું પાઠ્યપુસ્તકમાં અભ્યાસ 5 પેજ નંબર 119 ઉપર કર્મધાર્ય અને 120 ઉપર બહુરીહી સમાસ છે. એટલે કર્મધાર્ય અને બહુરીહી એ બંને સમાસ આપણે આજે ભણીશું. કર્મધાર્ય સમાસ, એમાં વિશેષ્ય અને વિશેષણ. વિશેષ્ય એટલે નામ, નાઉન, અને વિશેષણ એટલે એક્ઝેક્ટિવ, વિશેષણ. કાળો ઘોડો, તો ઘોડો નામ છે અને કાળો એનું વિશેષણ છે. લાલ કમળ, કમળ એ વિશેષ્ય અને લાલ કલર એ વિશેષણ. કલર કે સંખ્યા હંમેશા વિશેષણ જ હોય છે. એટલે કર્મધારય સમાસમાં વિશેષણ અને વિશેષ્ય આવે અને ઘણીવાર તુલના, સરખામણી કરેલી હોય. દમયંતીનું મુખ એ ચંદ્ર જેવું. મેઘ શ્યામમ, તો વાદળ જેવો શ્યામ. કાળો છે, કોના જેવો? તો કે વાદળ જેવો. એટલે જ ભગવાન શ્રી કૃષ્ણનું ચિત્ર આવે તો એ કલર કેવો બતાવેલો હોય? વાદળ જેવો કલર બતાવ્યો હોય. જેવો, તુલના, કમ્પેરિંગ, સરખામણી. આમ કર્મધારય સમાસમાં પૂર્વપદ વિશેષણ, પૂર્વપદ પહેલો શબ્દ વિશેષણ અને ઉત્તરપદ વિશેષ્ય. ઘણીવાર પૂર્વપદ વિશેષ્ય અને ઉત્તરપદ વિશેષણ પણ આવી શકે. ગીતામૃતમ, ગીતરૂપી અમૃત, તો અમૃત વિશેષણ એ ઉત્તરપદમાં આવ્યું એટલે એવું કોઈક વાર બની શકે. ગ્રામાંતરમ, વર્ગાંતરમ, દેશાંતરમ, બીજો દેશ એ અનંતરમ શબ્દ એ ઉત્તરપદમાં આવ્યો જે વિશેષણ છે. એટલે એવું ફિક્સ માળખું નથી કે પહેલાં વિશેષણ અને પછી વિશેષ્ય, પણ મોટે ભાગે એવી રીતે આવે. ઘોર વનમ, ઘોર એટલે ભયંકર, વન એટલે જંગલ. જંગલ કેવું? ભયંકર. 6થા પાઠમાં જડ પદાર્થ, 8મો પાઠ. જડ પદાર્થ, પદાર્થ કેવો? જડ. જડ એ વિશેષણ, પદાર્થ વિશેષ્ય. આમ જ્યાં વિશેષણ અને વિશેષ્ય આવે ત્યાં કર્મધારય સમાસ આવે. અહીં જુઓ, કર્મધારય સમાસ, તત્પુરુષ સમાસનું એ બધું આપણે વ્યાખ્યામાં જરૂર નથી. નીલકમલમ, નીલ એટલે ભૂરું, કમલ, કમળ કેવું? ભૂરા કલરનું. એટલે નીલમ વિશેષણ અને કમલમ વિશેષ્ય. તમારે અલગ કરવાનું
કે ભેગા કરવાનું આવતું નથી. નહીં તો નીલમ કમલમ, સીબીએસસી વાળાને કેવી રીતે આવે? નીલ કમલમ હોય તો નીલમ કમલમ, કમલમ છે એટલે એનો પૂર્વપદમાં નીલમ જ આવે. કારણ કે એ લોકોને શબ્દ હોય ઘોર વનમ, તો એ લોકોને છૂટું કરવાનું કે ઘોરમ વનમ. નીલ રસઃ તો નીલહ રસઃ. કુશલ બાલક તો કુશલ બાલક. પણ તમારે તો ફક્ત એનો પ્રકાર જ લખવાનો છે, પણ આ તો સમજ માટે આપવામાં આવ્યું છે. નીલમ વિશેષણ છે અને કમલમ વિશેષ્ય છે. વિશેષ્ય અને વિશેષણથી સમાસ થાય. પૂર્વપદમાં જે પ્રત્યય લાગે, જે વિભક્તિનો, એ જ ઉત્તર પદને. પણ તમારે અલગ લખવાનું આવતું, અલગ પાડો અથવા જોઈન્ટ કરો એવું આવતું જ નથી. એટલે એવી ચિંતા નહીં કરવી. વામ બાહુ, વામ એટલે ડાબો હાથ, 16મા કાવ્યમાં આવે છે. મુક્ત મણિ, મણિ જ્વેલરી, એનું પ્રકાર કયો? તો કે મુક્ત, એટલે કર્મધારય સમાસ. મુગ્ધ પથિક, મુસાફર કેવો? મુગ્ધ, મૂર્ખો. એનું છૂટા પાડવાનું જરૂરિયાત જ નથી. મુગ્ધ વિશેષણ, પથિક વિશેષણ વિશેષ્ય. મુગ્ધ વિશેષણ અને પથિક વિશેષ્ય. વિશાલ વૃક્ષ, વૃક્ષ ઝાડ કેવું? વિશાળ, વિશાળ એનું વિશેષણ છે. નીલોત્પલમ, નીલ એટલે ભૂરું, ઉત્પલ એટલે કમલ, લોટસ, ભૂરું કમળ. રક્તબિંબમ, સૂર્યનું રક્તબિંબમ કહેવાય, સૂર્યના લાલ બિંબ, કિરણ. હવે બીજું એક ખાસ તમે આમાં નથી છતાં નોંધી લેજો કે મહા આવે ત્યારે કર્મધાર્ય છે. નોટબુકમાં નોંધી રાખજો, મહા એટલે કર્મધાર્ય છે. મહાકવિ, મહાઋષિ, મહાદેવ, મહાવીર, મહાઋષિ, મહાછાત્ર, મહાવૃક્ષ, મહાપંડિત. પંડિતની વિશેષતા મહાન, મહાન કવિ. કવિની વિશેષતા મહાન. મહર્ષિ, ઋષિની વિશેષતા મહાન. મહાદેવ, દેવની વિશેષતા મહાન. આમ મહા શબ્દ આવે ત્યારે હંમેશા કર્મધાર્ય સમાસ જ આવે. અને બીજું અનંતરમ, ભાષાંતરમ, બીજી ભાષા, ભાષાંતર કરો મતલબ બીજી ભાષામાં, અંગ્રેજીમાંથી ગુજરાતીમાં, સંસ્કૃતમાંથી ગુજરાતીમાં. વર્ગાંતરમ, 10A ભણો છો અને 10Bમાં ગયા તો વર્ગાંતરમ થયેલું કહેવાય. શાખાંતરમ, ધરતીનગરમાંથી હીરાબાગ પર આવ્યા એ કહેવાય શાખાંતરમ. અનંતર આવે ત્યારે પણ કર્મધાર્ય સમાસ. દેશાંતરમ, ગ્રામાંતરમ, વર્ગાંતરમ, શાખાંતરમ, અનંતર શબ્દ આવે ત્યારે પણ કર્મધાર્ય. અને મહા આવે ત્યારે પણ કર્મધાર્ય. નરપુંગવ, શ્રેષ્ઠ માણસ. મુખ કમળ, ભગવાન શ્રી કૃષ્ણનું કેવું કહેવાય? તો કે મુખ કમલમ. શ્રી કૃષ્ણસ્ય મુખ કમલે બંસરી અસ્તિ. મુખ કમલમ, કમળ જેવું મુખ. મુખની સરખામણી કમળ સાથે કરી છે. વજ્ર કઠોરમ, વજ્ર જેવું કઠોર. વજ્રની તુલના. પુરુષ વ્યાધ, પુરુષ વાઘ જેવો. વાઘ પુરુષ જેવો એવું નહીં કહેવાય. પુરુષ સિંહ, તો સિંહ જેવો પુરુષ, મતલબ માણસ કેવો? સિંહ જેવો પરાક્રમી. યુગાંતરમ, મેં આગળ બતાવ્યું તમને. ભાષાંતરમ, સ્થલાંતરમ,
દેશાંતર, આમ અનંતર આવે અને મહા આવે એટલે કર્મધાર્ય, અને નીજ આવે, નિજ દેશ પોતાનો દેશ, નિજ મંદિર પોતાનું મંદિર, નિજ નિકેતન, આમ નિજ આવે ત્યારે પણ નિજ એટલે પોતાનું, કર્મધારય સમાસ જ આવે. બહુવ્રીહી સમાસ. બહુવ્રીહી સમાસ આ બધું વ્યાખ્યાને બધું જોતા પહેલાં આપણે એમ વાત સાંભળો. ગજાનન, હું તમને ગજાનન શબ્દ બોલું છું એટલે તમારા મનમાં કોઈ બીજો શબ્દ આવવો જોઈએ. ગજાનન, તમારા મનમાં કયો શબ્દ આવ્યો? કારણ કે ગણપતિ ઉત્સવ વખતે વારંવાર વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ ગજાનંદ હો ગણપતિ દેવા. આમ ગજાનન શબ્દ જ્યારે તમારી નજર સમક્ષ આવે, તમારા કાનને ગજાનન શબ્દ સંભળાય ત્યારે ગજાનન એટલે તમારા મગજમાં બીજો કયો શબ્દ આવ્યો? ગણેશ, ગણપતિ. ગણેશ કે ગણપતિ એનું વિશેષણ છે ગજાનન. ગજઃ આનનઃ યસ્ય સહ, જેનું હાથી જેવું મુખ છે તે. વક્રતુંડ, તુંડ એટલે મુખ, વક્ર એટલે વાંકું. આપણે ખબર છે એની સૂંઢ કેવી છે? વાંકી. વક્રતુંડ મહાકાય એવું બોલીએ છીએ. જેની વાંકું મુખ છે તે. મહાકાય, જેની મોટી વિશાળ કાયા છે તે. લંબોદરાય શકલાય જગદ્રિતાય. લંબોદર, લંબ ઉદર યસ્ય સહ, ગણપતિનું પેટ કેવું છે? લાંબુ, લંબોદર. એટલે લંબોદર, વક્રતુંડ, મહાકાય, ગજાનન એ ગણેશના વિશેષણો છે. આમ બહુવ્રીહી સમાસ પોતે એક વિશેષણ છે. જે રીતે આપણે બીજા પાઠમાં બહુમત્સ્ય, જેમાં ઘણા માછલા છે તે, એ હ્રદ એટલે કે તળાવ, સરોવર એનું વિશેષણ છે. પ્રત્યુત્પન્નમતી, જેની બુદ્ધિ તત્કાળ નિર્ણય કરનારી છે તે, એ પણ માછલાનું વિશેષણ છે. આમ વિશેષણ આ શબ્દ પોતે એમાં પૂર્વપદ અને ઉત્તરપદ એટલે કે પહેલો શબ્દ અને બીજો શબ્દ ગૌણ છે, સબોનેટ છે. અને એ આખો શબ્દ એ કોઈક બીજી વ્યક્તિ કે વસ્તુનું વિશેષણ છે. તીક્ષ્ણ બુદ્ધિ, જેની બુદ્ધિ તીક્ષ્ણ છે તે. કૃતબુદ્ધય, જેની બુદ્ધિ શુદ્ધ છે તે. જનાર્દન, તો કે જનાર્દન ભગવાન શ્રી કૃષ્ણનું વિશેષણ છે. વૃકોદર, વૃક ઉદર યસ્ય સ, જેના પેટમાં વૃક નામનો અગ્નિ સતત બળે છે તે. એ ભીમનું વિશેષણ છે. યુધિષ્ઠિર, જે યુદ્ધમાં સ્થિર છે તે. આમ બહુવ્રીહી સમાસ પોતે એક વિશેષણ છે, જેમાં પૂર્વપદ અને ઉત્તરપદ બંને ગૌણ છે. પરંતુ એના પરથી કોઈક ત્રીજી જ વ્યક્તિ, હું તમને ફરી એક એક્ઝામ્પલ આપું. વીણાવાદિની, હું બોલું કે વીણાવાદિની, તો તમારા મગજમાં વીણાવાદિની સાથે કયો શબ્દ આવ્યો? સરસ્વતી. પૂર્વપદ વીણા, ઉત્તરપદ વાદિની, એ બંને સબોને પણ એના પરથી મગજમાં આવ્યું સરસ્વતી. એટલે સરસ્વતીનું વિશેષણ છે વીણાવાદિની. યા કુંદેન્દ્રતુષારહાર ધવલા, યા શ્વેત પદ્માસના, શ્વેત પદ્માસના, જેનું આસન શ્વેત છે તે, એ પણ સરસ્વતીનું વિશેષણ. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ, તો શાંતાકારમ, જેનું, જેનો આકાર શાંત છે તે ભગવાન વિષ્ણુનું વિશેષણ છે. જ્યારે પણ સત્યનારાયણની કથા થાય ત્યારે 1000 નામ ભગવાન વિષ્ણુના પર્યાય શબ્દો બોલાય. એ બધા
જો બે કે તેથી વધુ શબ્દો હોય ત્યાં તો એ બહુવ્રીહી સમાસ કહેવાશે. ભુજગ શયનમ, ભુજગ એટલે સાપ, જે શેષ નાગની, ભુજગ સાપ નાગ પથારી પર શયનમ સૂતેલા છે તે, એ પણ ભગવાન વિષ્ણુનું વિશેષણ છે. એટલે બહુવ્રીહી સમાસ પોતે એક વિશેષણ છે. હવે આમાં એક્ઝામ્પલ સમજો. તીક્ષ્ણ બુદ્ધિ જનઃ સર્વાન 9મા પાઠમાં છે. બહુમત્સ્ય બીજા પાઠમાં, જેમાં ઘણા માછલા છે તે, હ્રદ તળાવ લેક એનું વિશેષણ છે. અર્જુન અપી જાત હર્ષ એ 15મા પાઠમાં આવે છે. જેને હર્ષ જન્મ્યો છે એટલે જેના હૃદયમાં આનંદ છે, જેના હૃદયમાં હર્ષ છે તે. આમ બહુવ્રીહી સમાસ. આપણે આગળ એક પાઠમાં કીધું હતું કે કાષ્ઠરૂપા, આમ રૂપા શબ્દ ત્યાં કાષ્ઠખંડમાં રૂપા શબ્દ જ્યાં આવે ત્યાં બહુવ્રીહી સમાસ છે. આદય આવે, મત્સ્ય આદય જેમાં માછલા વગેરે છે તે, ભોજન આદય ભોજન વગેરે છે તે. આમ આદય આવે ત્યારે પણ બહુવ્રીહી સમાસ જ આવે. છૂટા પડેલા 4 પદોમાંથી જાત હર્ષ યસ્ય સહ, તીક્ષ્ણ બુદ્ધિ યસ્ય સહ પુલ્લિંગ માટે હોય તો સહ, યસ્ય સહ, અને સ્ત્રીલિંગ માટે હોય તો યસ્યાહા સા, વીણાવાદિની, વીણાવાદિની યસ્યાહા સા, એ રીતે થાય. તમારે છૂટા પાડવાનું કે જોડવાનું આવતું નથી. પણ બહુવ્રીહી સમાસમાં વિગ્રહ કરતા યદ અને તદ સર્વનામનો પ્રયોગ થાય છે. યદ એટલે યસ્ય, તદ એટલે તસ્ય. છૂટા પડેલા 4 પદોમાંથી સમાસ તો માત્ર 2 જ શબ્દનો થયેલો છે. મતલબ જાત હર્ષ 2 જ શબ્દનો, યસ્ય સહ વધારાનું છે. જે 2 પદોનો સમાસ થયેલો છે તેમાં એક સરખી રીતે પહેલી વિભક્તિ, જાત હર્ષ બંને સરખા જ. વિગ્રહ કરતા બહુવ્રીહી સમાસના વિગ્રહ વાક્યમાં યદ અને તત્ સર્વનામનો જ પ્રયોગ થાય છે. બહુવ્રીહી સમાસ એકી સાથે અનેક વિભક્તિના પદોમાં થઈ શકે છે. બીજા ઉદાહરણો જોઈએ. જો વ્યાખ્યા તમારે ઇઝીલી આ બધી કઠિન વ્યાખ્યા કરતાં ઇઝી વ્યાખ્યા લખવી હોય તો બહુવ્રીહી સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ ગૌણ છે અને આખો સમાસ કોઈ ત્રીજી વ્યક્તિ કે વસ્તુનું વિશેષણ છે. ફરી બોલું છું. બહુવ્રીહી સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ ગૌણ છે અને આખો સમાસ કોઈક બીજી વ્યક્તિ, વસ્તુ કે પદાર્થનું વિશેષણ છે. વિગ્રહ કરતા પેરેગ્રાફ, વિગ્રહ કરતા યદ અને તદ સર્વનામનો ઉપયોગ થાય છે. હવે ઉદાહરણ આગળ. ચક્રપાણી, લબ્ધપદ, જો આ બધા ઉદાહરણો જ છે જે ચોપડીમાં છે. જેને પદ મળ્યું છે તે. પીતાંબર, જેનું અંબર એટલે વસ્ત્ર, જેનું જે પીળું વસ્ત્ર પહેરે છે તે. ચક્રપાણી, જેના હાથમાં ચક્ર છે તે, ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ણુ. ભવ્ય મૂર્તિ, આપણે 9મા ધોરણનો 10મો પાઠ. જેની મૂર્તિ એટલે કે આકૃતિ ભવ્ય છે તે, ત્યાં સંન્યાસી માટે આપેલું હતું. પ્રાપ્ત વિદ્ય, જેને વિદ્યા પ્રાપ્ત થઈ છે તે, એ વિદ્યાર્થી માટેનું વિશેષણ છે. વૃકોદર, એ ભીમ માટેનું વિશેષણ છે. લંબોદર, એ ગણેશ માટેનું વિશેષણ છે. બહુમત્સ્યાહ, એ તળાવ માટેનું વિશેષણ છે. તીક્ષ્ણ તુંડ, 16મું કાવ્ય, એ જટાયુ માટેનું વિશેષણ છે. શાંતાકારમ, ભગવાન વિષ્ણુનું વિશેષણ.
ચક્રાયુધ, જેનું હથિયાર ચક્ર છે તે ભગવાન શ્રી કૃષ્ણનું વિશેષણ છે ચોથા પાઠમાં. વૃકોદર એ ભીમનું વિશેષણ છે. ચર્માંબર કે દિગંબર એ ભગવાન શિવ માટે. નીલકંઠ, ચર્માંબર, દિગંબર એ ભગવાન શિવ માટેના વિશેષણ છે, એટલે બધા બહુવ્રીહી કહેવાય. પાઠ્યપુસ્તકમાં તમને કીધું મેં કે પેજ નંબર 119, 20 અને 21. પેજ નંબર 21 કાઢજો. અત્યારે તમે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 121, ત્યાં સ્વાધ્યાય છે શિલાલિખિતમ, પથ્થર ઉપર લખાયેલું. પૂર્વપદ શિલા ઉપર એટલે પથ્થર ઉપર લખાયેલું, ઉપર આવ્યું એટલે તત્પુરુષ, મતલબ સપ્તમી તત્પુરુષ. નીતિ નિપુણ, નીતિમાં નિપુણ, માં આવ્યું એટલે સપ્તમી તત્પુરુષ. મેં આગળ કીધેલું નિપુણ પટુ એ પણ સાથે જોઈ લેજો આગળનો વિડીયો પણ. પ્રત્યુત્પન્નમતિ, જેની બુદ્ધિ તત્કાળ નિર્ણય કરનારી છે તે બહુવ્રીહી. લબ્ધ વિજય, જેને વિજય પ્રાપ્ત થયો છે તે બહુવ્રીહી. પ્રકૃતિ વડે નિર્માણ પામેલા, વડે એટલે તૃતીયા તત્પુરુષ. અધિક તત્વ, જેણે તત્વને જાણનારો છે તે બહુવ્રીહી. પ્રશ્ન 2 છે 121માં પાના પર, એ પણ ભેગું કરીને તીક્ષ્ણ તુંડ પ્લસ કાઢી નાખવાનું અને તેનો પ્રકાર જ લખવાનો, બહુવ્રીહી. કૃતકાર્ય, જેણે કાર્ય કર્યું છે તે પ્લસ કાઢી નાખવાનો અને કૃતકાર્ય શબ્દ લખવો, એની સામે બહુવ્રીહી. ન પ્રાપ્ત છે ત્યાં અપ્રાપ્ત, નન્ન તત્પુરુષ. અશ્રદ્ધા, ન શ્રદ્ધા, અસત્યમ, ન સત્યમ, યાદ કરી લેજો આ બધું, નન્ન તત્પુરુષ. ગંભીર જલ, પાણી કેવું? ગંભીર, પ્લસ કાઢી નાખો, ગંભીર જલ, કર્મધારય સમાસ. ઉગ્ર સ્વભાવ, સ્વભાવ કેવો? ઉગ્ર. આ કર્મધારય પણ આવી શકે અને કોઈકનું વિશેષણ હોય તો બહુવ્રીહી પણ આવી શકે. ભગ્ન દંતા, જેના દાંત ભાંગ્યા છે તે, જેના દાંત ભાંગેલા છે તે બહુવ્રીહી પુલ્લિંગ. કારણ કે 15મા પાઠમાં એક સૈનિક માટેનું વિશેષણ છે. પ્રાપ્ત બુદ્ધિ, જેની બુદ્ધિ પ્રાપ્ત થઈ છે તે બહુવ્રીહી સ્ત્રીલિંગ. પરિવારના માણસો, ના આવ્યું એટલે ષષ્ઠી તત્પુરુષ. ભય અને ક્રોધ, ઇતરેતર દ્વંદ્વ, અને આવ્યું. અને મહા આવ્યું એટલે મહા શબ્દ આવે એટલે કર્મધાર્ય. આમ તમારે હોમવર્કમાં ગૃહ કાર્યમાં 121 ઉપરનું સ્વાધ્યાય નોટબુકમાં લખી કાઢવું. અને જો નહીં સમજાય તો જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે આપણે ફરી પાછું આ સમજીશું. પણ આમાં જો ધ્યાનથી તમે સાંભળશો તો એક એક શબ્દો તમને સમજાશે જ. ધન્યવાદ. પુનઃ મિલામઃ.